નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, આજે 3 જાન્યુઆરી 2026 શનિવાર પોષ મહિનાની પૂનમની રાત્રે ચાંદને જોઈને આ બે શબ્દો બોલી દેજો। મિત્રો, જે ઈચ્છો તે જ થશે અને આખું વર્ષ પાણીની જેમ ધન વરસશે। તો મિત્રો, આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે પોષ મહિનાની પૂનમના દિવસે આ એક ખાસ વસ્તુ જરૂર ખાઈ લેવી જોઈએ અને ગૌ માતાને મિત્રો આ વસ્તુનો એક ટુકડો જરૂર ખવડાવી દેવો જોઈએ। તો મિત્રો, જો તમે આવું પોષ મહિનાની પૂનમના દિવસે કરી લો છો તો માનીને ચાલો કે કરણી મંત્રથી તમને તે લાભ પ્રાપ્ત થશે, જેની મિત્રો તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય। તો મિત્રો, સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે પોષ મહિનાની પૂનમના દિવસે કઈ તે એક ખાસ વસ્તુ છે જેનું દાન કરવાથી માત્રથી વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે। મિત્રો, વ્યક્તિના ભાગ્યમાંથી ગરીબી, નિર્ધનતા, દુઃખ, પીડા અને સમસ્યાઓ હંમેશ માટે સમાપ્ત થઈ જાય છે। તો મિત્રો, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના અસીમ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને એવા કર્મ ક્યારેય ધન દોલતની કમી નથી હોતી। સાથે જ મિત્રો, અમે તમને સૌને જણાવી દઈએ કે પોષ મહિનાની પૂનમ આ વખતે એવા શુભ સંયોગમાં પડવા જઈ રહી છે જેનું મહત્વ ખૂબ જ વધુ થવાનું છે, જેના કારણે મિત્રો જે વ્યક્તિ પોતાના જીવનમાં દુઃખ, સમસ્યા અને તકલીફ સહન કરી રહ્યા હતા તે સૌનો આ વિડીયો જોયા પછી ભાગ્ય ચમકી જશે મિત્રો। કહીએ તો એક રીતે કિસ્મત ચમકી જશે મિત્રો। તો મિત્રો, આગળ વધતા પહેલા જો મિત્રો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર સદાય બની રહે તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરો અને આ અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી માતા લખીને પોતાની હાજરી જરૂર નોંધાવજો મિત્રો। તો મિત્રો, સૌથી પહેલા અમે તમને તિથિ અને સમય શું છે, શુભ મુહૂર્ત શું છે અને તેની સાથે જોડાયેલી મહત્વપૂર્ણ જાણકારી જણાવી દઈએ। અમે મિત્રો તમને સૌને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં પોષ મહિનાની પૂનમ અત્યંત પુણ્યકારી માનવામાં આવે છે। તો મિત્રો, આ દિવસે ચંદ્રમા પોતાની પૂરી કળામાં હોય છે અને તેની ચાંદનીની અમૃત વર્ષા ધરતી પર થાય છે। મિત્રો, કહેવાય છે કે આ પવિત્ર તિથિ પર પૂજા પાઠ, સ્નાન, દાન અને જપ તપ કરવાથી મિત્રોને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે। ચાલો મિત્રો જાણીએ આ પૂનમની તિથિ અને શુભ મુહૂર્ત। પોષ મહિનાની પૂનમ તિથિ આજે 3 જાન્યુઆરી 2026ના રોજ સાંજે શરૂ થશે અને બીજા દિવસે સમાપ્ત થશે। મિત્રો, સનાતન પરંપરામાં તહેવારના દિવસનું નિર્ધારણ સૂર્યોદયથી કરવામાં આવે છે। એટલા માટે મિત્રો ઉદય તિથિના હિસાબે પોષ મહિનાની પૂનમ 3 જાન્યુઆરી 2026ના રોજ મનાવવામાં આવશે। તો મિત્રો, આ વખતની પોષ મહિનાની પૂનમ પૂરા 100 વર્ષો પછી દુર્લભ સંયોગમાં પડવા જઈ રહી છે। તો મિત્રો, એવામાં પોષ મહિનાની પૂનમનું મહત્વ હિન્દુ ધર્મના લોકો માટે વધુ વધી જાય છે અને મિત્રો ગુરુજીએ કહ્યું છે કે પોષ મહિનાની પૂનમના દિવસે ભલે પૂજા પાઠ કે ધ્યાન કરો કે ના કરો, પરંતુ મિત્રો આ એક ગુપ્ત વસ્તુ જરૂર ખાઈ લેજો। ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે સંભાળી નહીં શકો। સાથે જ મિત્રો અમે તમને આ વિડીયોમાં એ પણ જણાવીશું કે ભલે ગમે તે થઈ જાય પરંતુ પોષ મહિનાની પૂનમ પર આવું ખાવાનું કર્મ ભૂલથી પણ ન બનાવતા અને ન તો તેને ખાતા, નહીં તો મિત્રો પૂરા ઘર પરિવાર પર સંકટ આવી શકે છે। અને મિત્રો સાથે જ આ વિડીયોમાં જાણો કે પોષ મહિનાની પૂનમ પર એવું શું ખાવું જોઈએ જેથી તમારા જીવનમાં ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય। સાથે જ મિત્રો આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે પોષ મહિનાની પૂનમ પર ભૂલથી પણ આ 5 કામ ક્યારેય ન કરતા,
નહીં તો મિત્રો કંગાળ થતા વાર નહીં લાગે. મિત્રો, પોષ મહિનાની પૂનમ પર તમારે આ 5 કામ ક્યારેય ના કરવા જોઈએ. જે પણ માતાઓ બહેનો પૂનમના દિવસે આ 5 કામો કરે છે તેમની જિંદગી બરબાદ થઈ જાય છે. કર્મ કંગાળી છવાઈ જાય છે. જે કર્મ પણ આ 5 કાર્યો થાય છે, માતા લક્ષ્મી એવા ઘરને હંમેશા માટે છોડીને જતી રહે છે. સાથે જ મિત્રો, અમે તમને એ પણ જણાવીશું કે પૂનમના દિવસે જો મિત્રો તમે આ વસ્તુઓનું દાન કરી દો છો તો મિત્રો તમારા કર્મ ક્યારેય ધનની કમી નહીં થાય. હંમેશા મિત્રો રૂપિયા પૈસા તમારા ઘરમાં આવશે. અને મિત્રો એટલા માટે અમે તમને જે જાણકારી બતાવીએ છીએ તે બિલકુલ મફત હોય છે. તો મિત્રો વિડીયોને પૂરેપૂરો સાંભળો, અધૂરો ન છોડો. જે લોકો વિડીયોને અધૂરો છોડીને આગળ વધી જાય છે પછી તેમને જીવનમાં ક્યારેય સફળતા પણ નથી મળી શકતી. એટલા માટે મિત્રો જ્યારે પણ કોઈ વિડીયો જુઓ તેને શરૂઆતથી અંત સુધી પૂરેપૂરો સાંભળો. ભલે મિત્રો ગમે તે થઈ જાય પરંતુ પૂનમના દિવસે એક નાની વસ્તુ જરૂર ખાઈ લેજો. અને મિત્રો યકીન માનો, જો તમે તે ખાઈ લીધું તો તમને કરોડપતિ બનવાથી વિધાતા પણ નહીં રોકી શકે. તો મિત્રો આ વખતે 144 વર્ષો પછી પૂનમ એવા શુભ સંયોગમાં પડવા જઈ રહી છે જે મિત્રો હિન્દુ ધર્મમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. અને મિત્રો આ દિવસે કરેલો કોઈ પણ ઉપાય ક્યારેય નિષ્ફળ નથી જતો, બેકાર નથી જતો. મિત્રો હંમેશા લાભ જ લાભ પ્રદાન કરાવે છે. તો ચાલો મિત્રો હવે અમે તમને પૂનમની થોડી જાણકારી આપી દઈએ. તો મિત્રો આ વખતે 2026માં પોષ મહિનાની પૂનમને લઈને લોકોના મનમાં બહુ કન્ફ્યુઝન છે. જેમ કે આ વ્રત ક્યારે રાખવામાં આવે છે, 3 જાન્યુઆરીએ પૂજા કેવી રીતે કરવી છે, શુભ મુહૂર્ત શું છે, શું રહેશે અને શું નથી ખાવાનું. તો મિત્રો આ વિડીયોમાં અમે તમારા બધા સવાલોના જવાબ આપીશું. બસ મિત્રો તમારે આ વિડીયોને પૂરેપૂરો સાંભળવાનો છે. તો મિત્રો આ બધા સવાલોના જવાબ અમે આ વિડીયોમાં આપીશું અને સાથે જ મિત્રો જણાવીશું કે તમે કઈ વસ્તુ છે જે આ દિવસે તમારે જરૂર ખાવી જોઈએ. જો મિત્રો તમે આ ખાઈ લીધું તો ધનવાન બનવાથી વિધાતા પણ તમને નહીં રોકી શકે. તો મિત્રો પોષ મહિનાની પૂનમના દિવસે તમારે ગાયને એક વસ્તુ જરૂર ખવડાવવી જોઈએ. જો મિત્રો તમે પોષ મહિનાની પૂનમના દિવસે ગાયને આ એક વસ્તુ ખવડાવી દો છો તો મિત્રો માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં ધન આવવાના બધા રસ્તા ખુલતા જશે. તો ચાલો મિત્રો હવે અમે તમને જણાવી દઈએ કે પોષ મહિનાની પૂનમની સાચી તિથિ અને શુભ મુહૂર્ત શું છે. પછી અમે મિત્રો તમને વારાફરતી બધે જાણકારી બતાવવા જઈશું. અને મિત્રો એ પણ જણાવીશું કે એ કઈ વસ્તુ છે જે આપણે પૂનમના દિવસે જરૂર ખાઈ લેવી જોઈએ. અને મિત્રો સાથે જ અમે તમને જણાવીશું કે આ દિવસે એક વસ્તુ ભૂલથી પણ ન ખાવી જોઈએ. જો મિત્રો તમે આ વસ્તુ ભૂલથી પણ ખાઈ લો છો તો તમારા ઘરમાં અનહોની થઈ શકે છે. તો આવો અનર્થ કામ ભૂલથી પણ ન કરતા અને અનર્થ થતા પહેલા મિત્રો વિડીયોને તમે પૂરેપૂરો જરૂર સાંભળી લેજો મિત્રો. તો મિત્રો આ ખૂબ જ ખાસ અને જ્ઞાનવર્ધક વિડીયો છે. તો ચાલો મિત્રો જાણીએ પોષ મહિનાની પૂનમની સાચી તારીખ અને સમય વિશે. પણ મિત્રો ચાલો જાણીએ પોષ મહિનાની પૂનમનું મહત્વ, શુભ મુહૂર્ત અને પૂજા વિધિ વિશે. તો ચાલો મિત્રો આ વખતે 2026માં પોષ મહિનાની પૂનમનું વ્રત 3 જાન્યુઆરીના રોજ રાખવામાં આવશે. અને મિત્રો આ દિવસ ભગવાન બુદ્ધની જયંતિ એટલે કે બુદ્ધ પૂર્ણિમા રૂપમાં પણ માનવામાં આવે છે. મિત્રો પોષ મહિનાની પૂનમ તિથિનો પ્રારંભ 3 જાન્યુઆરી 2026ના રોજ સવારે થશે અને તિથિ સમાપ્ત 4 જાન્યુઆરી 2026ના રોજ સવારે થશે. મિત્રો આ દરમિયાન કરેલું વ્રત, સ્નાન અને દાન અનેક ગણું ફળદાયી બને છે. તો મિત્રો પોષ મહિનાની પૂનમના દિવસે કરેલા પુણ્ય કર્મોનું ફળ અનેક ગણું વધી જાય છે. અને મિત્રો આ દિવસે ગંગા સ્નાન, દાન, વ્રત વગેરે અને ભગવાન વિષ્ણુ અને બુદ્ધની
પૂજા વિશે રૂપે શુભ માનવામાં આવે છે. મિત્રો, આ દરમિયાન જ તમારે પૂજા વગેરે કરવાની છે. પૂજા વિધિ આ પ્રમાણે છે, તો મિત્રો ધ્યાનથી સાંભળજો. પ્રાપ્તકાળ સ્નાન કરી સ્વસ્થ વસ્ત્ર ધારણ કરો. તેની સાથે ઘરના મંદિરની સાફ સફાઈ, ગંગાજળનો છંટકાવ કરો. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરો. ચંદન, અક્ષત, ફૂલ, તુલસી દળ, દીપક, ધૂપ અને નૈવેદ્ય અર્પિત કરો. અને મિત્રો ભગવાન વિષ્ણુના મંત્ર અને નામનો જાપ કરો. અંતમાં ઘીનો દીવો પ્રગટાવી આરતી કરો. મિત્રો, માનવામાં આવે છે કે પોષ મહિનાની પૂનમનું વ્રત રાખવાથી પાપોથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, શાસ્ત્રો અનુસાર પૂનમને બધી તિથિઓમાં શ્રેષ્ઠ કહેવામાં આવે છે. કારણ કે મિત્રો આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવાથી વ્યક્તિને બધી ભૌતિક સુખ સુવિધાઓની પ્રાપ્તિ થાય છે. તેમજ મિત્રો બધા પ્રકારના રોગ, કષ્ટ, દુઃખ અને દરિદ્રતાથી સદા માટે મુક્તિ મળે છે. સાથે જ મિત્રો પોષ મહિનાની પૂનમના અતિ પાવન દિવસે કેટલાક વિશેષ ઉપાય કરીને વ્યક્તિ પોતાના જન્મ કરેલા બધા પાપ કર્મથી પણ છુટકારો મેળવી શકે છે. જેથી મિત્રો માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર બની રહે છે. તો મિત્રો આપણે હવે જાણીએ કે પોષ મહિનાની પૂનમ પર એવું શું કરવું જોઈએ જેથી મિત્રો જીવનમાં બધી વસ્તુઓ તમારા મન મુજબ થાય, તમારા અનુકૂળ હોય, પુત્રની પ્રાપ્તિ થાય, સંતાનનું મંગળ થાય અને સંતાનના જીવનમાં ક્યારેય કોઈ પરેશાની ન આવે. એટલા માટે મિત્રો દરેક માતા પિતાએ આ એક વિશેષ વસ્તુનું સેવન પોષ મહિનાની પૂનમના દિવસે જરૂર કરી લેવું જોઈએ. અને મિત્રો સાથે જ અમે કેટલીક એવી વસ્તુઓ વિશે પણ જણાવીશું જે તમારા કર્મ પૂનમ પર ભૂલથી પણ ન બનવી જોઈએ. તો મિત્રો પૂનમની પૂજા અને પ્રસાદમાં તમે દ્રાક્ષ અવશ્ય લઈને આવો. કારણ કે મિત્રો દ્રાક્ષ માતા લક્ષ્મીજીને ખૂબ જ પ્રિય અને ભગવાન શ્રી હરિવિષ્ણુજીને 5 પ્રકારના ફળ અર્પિત કરવા જોઈએ. જેમાં મિત્રો કેળા, દ્રાક્ષ, કેરી, પપૈયો અને નાળિયેર સામેલ છે. તમે મિત્રો તમારા મન મુજબ ફળ લાવી શકો છો, પરંતુ મિત્રો દ્રાક્ષ, કેળા અને પપૈયો અવશ્ય હોવા જોઈએ. પણ મિત્રો જો કોઈ કારણસર તમે આમાંથી કોઈ પણ ફળ અર્પિત ન કરી શકો તો મિત્રો સાકર કે સૂકી દ્રાક્ષનો પણ ભોગ ભગવાનને લગાવી શકો છો. કારણ કે મિત્રો જગતના પાલનહાર ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ તમારા સાચા ભાવ, પ્રેમ અને ભક્તિને જુએ છે. તમે મિત્રો કોઈ પણ 5 રંગના ફળ લઈ શકો છો, પરંતુ મિત્રો એ વાતનું તમે વિશેષ ધ્યાન રાખો કે ભગવાન શ્રી હરિ વિષ્ણુજીને અને માતા લક્ષ્મીજીને નાશપતિ આપણે ક્યારેય ન ચડાવવી જોઈએ. તેનાથી મિત્રો ધનનો નાશ થાય છે. કારણ કે મિત્રો આ ફળ નામથી જ અર્થ નીકળે છે નાશ કરનારનું ફળ. એટલે કે મિત્રો નાશપતિ શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ કોઈ પણ શુભ દિવસે ખાસ કરીને પોષ મહિનાની પૂનમ પર દ્રાક્ષ ખાઈ લેશે તો તેના જીવનમાં ક્યારેય ધનની કમી નથી થતી. પૂનમના દિવસે દ્રાક્ષમાં સાક્ષાત માતા લક્ષ્મીનો આશીર્વાદ વિદ્યમાન હોય છે. અને મિત્રો માતા લક્ષ્મીજીનો આશીર્વાદ હોય છે. એટલા માટે મિત્રો તમે દ્રાક્ષ અવશ્ય ખાઈ લો. સાથે સાથે શ્રી હરિવિષ્ણુજીને પોષ મહિનાની પૂનમ પર શેરડી અવશ્ય અર્પિત કરો. મિત્રો આ ખૂબ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે. પણ મિત્રો જો તમને આ સમયે શેરડી ન મળે તો તમે મિત્રો ગોળ અને ચણાની દાળનો ભોગ પણ ભગવાન શ્રી હરિવિષ્ણુને અર્પિત કરી શકો છો. સાથે સાથે જો મિત્રો શેરડી અથવા ગોળ આ દિવસે તમે ખાઈ લો છો તો મિત્રો તમારા જીવનમાં ક્યારેય પણ ધનની કમી નહીં થઈ શકતી. અને મિત્રો પોષ મહિનાની પૂનમના દિવસે માતા લક્ષ્મીને 5 રંગની મીઠાઈઓ અવશ્ય અર્પિત કરો. સાથે જ મિત્રો આ દિવસે માતા લક્ષ્મીજીને મખણા જરૂર ચડાવવા જોઈએ. જે રીતે મા લક્ષ્મીની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ હતી તે જ રીતે મખણાની ઉત્પત્તિ પણ જળમાંથી થઈ હતી. મિત્રો મખમણા પણ કમળના છોડમાંથી મળે છે
અને મિત્રો ધર્મશાસ્ત્રો અનુસાર કમળના ફૂલ અને મખણાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તો મિત્રો સામાન્ય રીતે મખણાની ખીર બનાવીને શ્રી લક્ષ્મી નારાયણને અર્પિત કરવાથી કર્મ ધાન્યાના ભંડાર ભરેલા રહે છે. પૂનમની પૂજામાં ભગવાન ગણેશને જે પણ વ્યક્તિ ધારો દુર્વા ઘાસ અર્પિત કરે છે તો મિત્રો તેને કોઈ પણ ગરીબ નથી બનાવી શકતું. અને મિત્રો આવો વ્યક્તિ સ્વયં જ ધની થઈ જાય છે. મિત્રો આ દિવસે પ્રસાદના રૂપમાં ધરો અવશ્ય લાવવી જોઈએ અને પૂરા પરિવારને ખવડાવવી જોઈએ. ભગવાન ગણેશની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહેશે. અને મિત્રો જે વ્યક્તિ પોષ મહિનાની પૂનમના દિવસે માતા લક્ષ્મીને ખીર અર્પિત કરે છે તો તેને કુંડળીના બધા ગ્રહ નક્ષત્રો તેના અનુકૂળ થઈ જાય છે. અને મિત્રો તેને ધની થવાથી કોઈ પણ રોકી નથી શકતું. અને મિત્રો માતા રાણીને અર્પિત કરીને પ્રસાદ સ્વરૂપમાં પૂરા પરિવારને આજ જરૂર ખવડાવો. તેનાથી બંધ કિસ્મતના તાળા પણ ખુલી જાય છે મિત્રો. ધન સંપદા અને ઐશ્વર્ય તેના જીવનમાં હંમેશા વાસ કરે છે. અને મિત્રો માતા તમને આશીર્વાદ આપે છે. માતા ખૂબ પ્રસન્ન થઈ જાય છે. તો મિત્રો શાસ્ત્રોમાં બતાવવામાં આવે છે કે પોષ મહિનાની પૂનમના દિવસે સીતાફળ જરૂર ખાવું જોઈએ. મિત્રો સીતાફળ ખાવાથી એવી ઘણી બધી બીમારીઓ છે જે ખતમ થઈ જાય છે. અને મિત્રો માનવામાં આવે છે કે પૂનમના દિવસોમાં સીતાફળનું કર્મ પ્રવેશ થવું ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. કારણ કે મિત્રો તેમાં માતા પિતાનો આશીર્વાદ મળેલો હોય છે. માનવામાં મિત્રો આવે છે કે ભગવાન રામના વનવાસ દરમિયાન માતા સીતાએ આ જ ફળ ખાધું હતું. જે વ્યક્તિ પૌષ પૂનમ દરમિયાન આ ફળ ખાય છે તેને દુઃખનો સામનો નથી કરવો પડતો. મિત્રો સીતાફળ તમારે જરૂર ખાવું જોઈએ અને માતા પિતા પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. પરંતુ મિત્રો યાદ રહે, જ્યારે પૂનમના દિવસે સોમવાર પડી જાય તો મિત્રો રીંગણનું શાક ન ખાતા, પાપ લાગશે. પેકેજ જ્યુસ ના પીવો જોઈએ અને મિત્રો જો પીવો તો યાદ રાખો તેમાં મીઠું ન નાખતા, નહીં તો વ્રત તૂટી જશે. સાથે સાથે મિત્રો જ્યુસમાં બરફ પણ ન નાખવો જોઈએ. ફળનો સાદો જ્યુસ પીવાથી વ્રત સફળ થાય છે. અને મિત્રો પોષ મહિનાની પૂનમ પર એવી કઈ વસ્તુ છે જે ઘરમાં ક્યારેય ન બનાવવી જોઈએ, નહીં તો પૂરું ઘર બરબાદ થઈ જશે. મિત્રો કોઈ પણ વ્યક્તિએ આવું ખાવાનું ન ખાવું જોઈએ. મિત્રો આવું ખાવાનું કર્મ બનાવવા પર માતા લક્ષ્મી ઘરનો ત્યાગ કરી દે છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ ક્રોધિત થઈ જાય છે. મિત્રો શાસ્ત્રો અનુસાર પૂનમ પર શું ન ખાવું જોઈએ તો મિત્રો ધ્યાનથી સાંભળજો. તો મિત્રો લસણ, ડુંગળીનું ખાવાનું ક્યારેય પણ આપણે પોષ મહિનાની પૂનમના દિવસે ન ખાવું જોઈએ. કારણ કે મિત્રો આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજાનું વિધાન છે અને આ વખતની પોષ મહિનાની પૂનમના દિવસે કુલ 52 પ્રકારના શુભ માંગલિક યોગ બની રહ્યા છે. એટલા માટે મિત્રો જે ડુંગળીનું ખાવાનું ખાય છે તેના ઘરમાં હંમેશા રાહુ કેતુનો વાસ થઈ જાય છે અને ભગવાન શનિ પણ નારાજ થઈ જાય છે. અને જો ઘરમાં રાહુ કેતુનો વાસ થઈ જશે તો ત્યાં માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા ક્યારે નહીં વરસે. સાથે જ મિત્રો પૌષ મહિનાની પૂનમના દિવસે તમારે ચોખા પણ ન ખાવા જોઈએ. તો તમે સાબુદાણાની ખીર અથવા મખણાની ખીર ભગવાનને અર્પિત કરો અને આ વાત તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. મિત્રો તમે બાકીના દિવસોમાં ચોખા કે લસણ, ડુંગળી ખાઈ શકો છો. મિત્રો પૂનમ પર લસણ, ડુંગળીનું ખાવાનું કોઈ પણ ન ખાતા. નાના બાળકો આ ભૂલો અવારનવાર કરી દે છે. તેઓ બજારમાંથી ડબ્બા બંધ ખાવાનું કે કુરકુરે વગેરે ખાઈ લે છે જેમાં લસણ, ડુંગળી હોય છે.
એટલા માટે મિત્રો ઓછામાં ઓછું પૂનમના દિવસે આ વસ્તુઓથી દૂર રહો. કારણ કે મિત્રો તમે જ વિચારો, તમે ખાસ કરીને પોષ મહિનાની પૂનમ પર રાહુ કેતુને પોતાના ઘરમાં બોલાવશો કે પછી શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીને. એટલા માટે મિત્રો પોતાના ઘરને બરબાદ ન કરો અને ભગવાન શ્રી હરિ વિષ્ણુજીને કૃપા પ્રાપ્ત કરવા માટે, તેમનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પીળી વસ્તુ ઘરમાં આ દિવસે અવશ્ય બનાવવી જ જોઈએ મિત્રો. જેમ કે મિત્રો કઢી, પકોડા કે પીળો હલવો. કારણ કે મિત્રો આ દિવસે પીળો રંગ સુવર્ણ માનવામાં આવ્યો છે તથા સોના ચાંદી સમાન માનવામાં આવ્યો છે, જેને મિત્રો આપણે પિતાંબળી કહીએ છીએ. એટલા માટે મિત્રો તમે પોતે પણ આ દિવસે પીળા વસ્ત્રો ધારણ કરો, તેનાથી તમને ભગવાન શ્રી હરિ વિષ્ણુજીનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે. પોષ મહિનાની પૂનમ તિથિએ આપણે કોઈની પાસેથી પણ કર્જ ન લેવું જોઈએ. જો મિત્રો આપણે પોષ મહિનાની પૂનમના દિવસે જ કોઈની પાસેથી કર્જ લઈએ છીએ તો મિત્રો પૂરા વર્ષ પર આપણે કર્જના બોજ તળે રહેવું પડે છે મિત્રો. એટલા માટે મિત્રો પોષ મહિનાની પૂનમનો તહેવાર તમે કર્જ મુક્ત થઈને જ મનાવો. સાથે જ મિત્રો શાસ્ત્રોમાં એ ઉલ્લેખ છે કે માતા લક્ષ્મી તે જ ઘરમાં વાસ કરે છે જે સાચા હૃદયથી માતા રાણીને બોલાવે છે. માતા લક્ષ્મી માત્ર એક સાકરના ટુકડાથી જ પણ પ્રસન્ન થઈ જાય છે. બસ મિત્રો તમારા મનમાં સાચી શ્રદ્ધા હોવી જોઈએ. મિત્રો ભગવાન પણ કહે છે કે કર્જ લઈને ધાર્મિક તીર્થયાત્રા કે ધાર્મિક પૂજા અનુષ્ઠાન ન કરવા જોઈએ. તેનાથી ઉલટા જીવનમાં દોષ ઉત્પન્ન થાય છે. તો મિત્રો તમારી કોઈ પણ મનોકામના હોય, ભલે ધન સંબંધિત હોય, ભલે સંતાન સાથે જોડાયેલી હોય, તમારી દરેક મનોકામના ભગવાન શ્રી હરિ વિષ્ણુ પૂર્ણ કરી દેશે. મિત્રો પૂનમના દિવસે આ 5 ભૂલો ક્યારેય ન કરવી જોઈએ. મિત્રો આ દિવસે પતિ પત્નીએ આસપાસમાં દૂરી બનાવીને રાખવી જોઈએ. લસણ ડુંગળીનું ખાવાનું ન ખાવું જોઈએ અને સુહાગણ મહિલાઓએ વાળ ન ધોવા જોઈએ. એટલા માટે મિત્રો એક દિવસ પહેલા જ પોતાના વાળ ધોઈ લો. અને મિત્રો તુલસીનો છોડ, સાવરણી, સુહાગણની સામગ્રી કે મીઠું ક્યારેય પણ કોઈ બીજા વ્યક્તિને ન આપવું જોઈએ. તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. અને મિત્રો આ દિવસે વડીલોના પગે લાગવું જોઈએ. માતા લક્ષ્મી સ્વયં સ્ત્રી સ્વરૂપે છે, એટલા માટે આ દિવસે સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ. કારણ કે સ્ત્રી સ્વયં લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. કોઈની બુરાઈ ન કરવી જોઈએ. પૂનમના શુભ દિવસે જો કોઈ વ્યક્તિ તમારા દ્વાર પર કાંઈક માગવા માટે આવે તો તે યશથી રૂપમાં સ્વયં શક્તિ સ્વરૂપા માતા લક્ષ્મી શ્રી લક્ષ્મીનારાયણ હોઈ શકે છે. કારણ કે મિત્રો આ દિવસે માતા લક્ષ્મી ઘરે ઘરે ભ્રમણ કરે છે. તે એવા જ ઘરમાં વાસ કરે છે જે સાચા દયાળુ હોય છે અને જે બીજાનું દુઃખ સમજતું હોય. માતા લક્ષ્મી સાક્ષાત કન્યા સ્વરૂપે પણ ઘરના દરવાજે આવે છે. મિત્રો તેમને ખાલી હાથે જવા ના દો. કન્યાઓને મીઠાઈ અવશ્ય ખવડાવો. માતા લક્ષ્મીને મીઠો ભોગ અર્પિત અતિ પ્રિય છે. અને મિત્રો જે વ્યક્તિ અપમાન અને ક્રોધને સહન કરે છે તેના પર પણ હંમેશા માં લક્ષ્મીની કૃપા વરસે છે. મિત્રો માતા લક્ષ્મીને લાલ વસ્તુથી વધુ પ્રેમ છે. અને મિત્રો ધર્મશાસ્ત્રો અનુસાર ઘરનો કચરો આ દિવસે બહાર ભૂલથી પણ ના ફેંકો, નહીં તો તમે કંગાળ થઈ જશો. મિત્રો ઘરનો કચરો બીજા દિવસે બહાર ફેંકવો જોઈએ. તો મિત્રો આમ કરવાથી નકારાત્મકતા સમાપ્ત થઈ જાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. અને મિત્રો જે ઘરમાં ગાય હોય છે તે ઘરમાંથી સ્વયં વાસ્તુ દોષ હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે. કારણ કે મિત્રો ગાયને માતા લક્ષ્મીનું જ સ્વરૂપ માનવામાં આવ્યું છે. ગાયના શરીર પર 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે. એટલા માટે મિત્રો ધ્યાન રાખો કે ગાયને વાસી ખોરાક ન આપવો, નહીં તો ઘરમાં દરિદ્રતાનો વાસ થઈ શકે છે. એટલા માટે મિત્રો
કોશિશ કરો કે રોજ રોજ તાજી રોટલી બનાવીને ગાયને ખવડાવવો. જો રોટલી કોઈ કારણસર બચી જાય તો તેને બીજા દિવસે ન આપો, કારણ કે મિત્રો તે વાસી માનવામાં આવે છે. ગાયને હંમેશા મિત્રો તાજું અને સાફ ખાવાનું જ આપો. તે સિવાય જો મિત્રો ઘરમાં કોઈ ફળ કે શાકભાજી સડી જાય તો તેને ગાયને આપવાથી બચો, નહીં તો મિત્રો ઘરની સમૃદ્ધિમાં કમી થઈ શકે છે. અને મિત્રો ગાયને ખુશ રાખવા માટે તમે રોટલીની 11 નાની ગોળીઓ બનાવીને તેમના ઉપર હળદર લગાવી શકો છો. મિત્રો આવું કરવાથી તમારા બધા કામ સરળ થશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે. મિત્રો ગાયના ચરણોને સ્પર્શ કરો, તેનાથી મિત્રો તમારા બધા દુઃખ દૂર થઈ શકે છે. જો મિત્રો શક્ય હોય તો ગાયની 7 વાર પરિક્રમા પણ કરો. મિત્રો આ તમારા જીવનમાં સફળતા અને ખુશીનો સંચાર કરશે. જ્યારે પણ ગાયને રોટલી આપો તેમાં હળદર કે થોડું ઘી નાખી શકો છો અને રોટલીને કોરી ન આપો. તે તમારા જીવનમાં શુભ ફળોની પ્રાપ્તિનું કારણ બનશે. મિત્રો ગાયને તાજી રોટલી ખવડાવવી, પીપળાના ઝાડની પૂજા અને દીપદાનથી દરિદ્રતા દૂર થાય છે. તો મિત્રો પૌષ મહિનાની પૂનમના દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરો અને સ્વસ્થ વસ્ત્રો ધારણ કરો. ત્યાર પછી એક તાંબા કે માટીના લોટામાં જળ ભરો અને તેમાં લાલ ચંદન, અક્ષત, સાફ ચોખા, કુમકુમ તથા કોડી ટીમ્પા ગંગાજળ મેળવો. પછી આ જળ લઈને પીપળાના ઝાડ પાસે જાઓ અને ત્યાં પહેલા હાથ જોડીને નમસ્કાર કરો. પછી પીપળાના મૂળમાં આ જળ અર્પિત કરો. ત્યાર પછી મિત્રો પીપળા નીચે એક દીવો પ્રગટાવો, જેમાં સરસવનું તેલ અને રૂની વાટ હોય. દીવો પ્રગટાવતી વખતે મિત્રો ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો અને આ મંત્ર જાપ કરો: નમો ભગવતે વાસુદેવાય. મિત્રો આ મંત્રનો જાપ 108 વાર જાપ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. હવે મિત્રો પીપળાની 7 પરિક્રમા કરો અને દરેક પરિક્રમા સાથે એક મનોકામના કરો. મિત્રો પરિક્રમા સમયે મનમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીથી દરિદ્રતા અને કષ્ટોને દૂર કરવાની પ્રાર્થના કરો. પીપળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે અને પૂનમનો દિવસ સ્વયં લક્ષ્મીથી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. જ્યારે મિત્રો આ દિવસે શ્રદ્ધાથી પીપળાની પૂજા કરવામાં આવે છે તો જીવનમાંથી દરિદ્રતા દૂર થાય છે, પિતૃદોષનું નિવારણ થાય છે અને ઘરમાં સ્થાયી લક્ષ્મીનો વાસ થાય છે. મિત્રો પીપળાની પૂજા સાંજકાળે કે સૂર્યાસ્ત પછી ન કરો. મિત્રો આ ઉપાય હંમેશા સૂર્યોદય પછી અને બપોરે પહેલા કરો. મિત્રો મહિલાઓ પીપળાને જળ અર્પિત તો કરી શકે છે, પરંતુ હાથ ના લગાડો, કેવળ દૂરથી પ્રણામ કરો. મિત્રો તુલસી માતાને ગોળવાળું મીઠું જળ ચડાવીને શુદ્ધ સમૃદ્ધિ પ્રાપ્ત કરો. પૌષ મહિનાની પૂનમના દિવસે સવારે સ્નાન પછી ઘરમાં ઉત્તર પૂર્વ દિશા કે આંગણામાં સ્થિત તુલસીના છોડની પૂજા કરો. પહેલા તુલસી માતાને પ્રણામ કરો અને પછી એક તાંબા કે માટીના લોટામાં સ્વસ્થ જળ લો. તેમાં થોડો ગોળ ઉમેરી મીઠું જળ બનાવો. આ મીઠું જળ ખૂબ શુભ અને લક્ષ્મીકારક માનવામાં આવે છે. હવે મિત્રો આ જળ તુલસીના મૂળમાં ધીરે ધીરે ચડાવો. જળ ચડાવતી વખતે આ મંત્ર બોલો: તુલસીએ નમઃ. ત્યાર પછી મિત્રો તુલસી માતાની સામે દેશી ઘીનો દીવો પ્રગટાવો. દીવામાં રૂની વાટ હોય અને તેમાં એક એક ટીપું કપૂર અને ઇલાયચીનું તેલ નાખો. તેથી શુદ્ધ સુગંધ વાતાવરણમાં ફેલાઈ શકે છે. હવે મિત્રો હાથ જોડીને તુલસી માતાની 7 પરિક્રમા કરો અને દરેક પરિક્રમામાં મનથી એક શુદ્ધ સંકલ્પ લો, જેમ કે ધનની વૃદ્ધિ, શાંતિ, સંતાન સુખ, રોગ નાશ વગેરે. તુલસી પૂજનના ઘણા લાભ છે. મિત્રો તુલસીને લક્ષ્મીનું રૂપ માનવામાં આવ્યું છે. તુલસીની પૂજા કરવાથી ઘરમાં ધન ધાન્ય બની રહે છે.
પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે અને ગૃહ કલેશ દૂર થાય છે. ઘરમાં સકારાત્મક ઉર્જા અને સ્વાસ્તિકતા આવે છે. તુલસીને ક્યારેય પણ સ્પર્શ કરતા પહેલા સ્નાન કરવું આવશ્યક છે. સ્નાન કર્યા વિના તુલસી માતાને જળ દેવું વર્જિત છે. સાથે મિત્રો, સોમવાર અને રવિવારે તુલસીમાં જળ નથી ચડાવરાતું, પરંતુ જો પૂનમ તે દિવસે હોય તો નિયમ અનુસાર પૂજા કરો. ઘરમાં શંખથી જળનો છંટકાવ કરો અને નકારાત્મક ઉર્જા દૂર કરો. પોષ મહિનાની પૂનમના દિવસે સ્નાન કરીને પવિત્ર વસ્ત્રો ધારણ કર્યા પછી એક ચાંદી કે પિત્તળનો શંખ લો. તેમાં ગંગાજળ, તુલસીપત્ર, કેવડા જળ કે ગુલાબ જળ ઉમેરીને ભરી લો. પછી મિત્રો, હવે તે શંખમાં ભરેલા આ પવિત્ર જળનો છંટકાવ પૂરા ઘરમાં કરો. વિશેષ રૂપે મુખ્ય દ્વાર, પૂજા સ્થાન, રસોઈ ઘર અને શયન કક્ષમાં છંટકાવ કરો. મિત્રો, જળ છંટકાવ કરતી વખતે મંત્ર જાપ કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. મિત્રો, આ તમામ જાણકારી રુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. અને મિત્રો, વાસ્તુશાસ્ત્રના ઉપાયોને પોતાની આસ્થા અને વિશ્વાસ પર અજમાવો. મિત્રો, આ અમારી ચેનલ પર આ વિડીયો દ્વારા કોઈ પણ પ્રકારનો કોઈ દાવો નથી કરતો. મિત્રો, આ અમારી માહિતી આજની ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.